નમસ્કાર દોસ્તો, આજ અમે પાંડેસરા હાઉસિંગ બોર્ડમાં આવ્યા છીએ અને એક દાદા છે રઝાકભાઈ છે અને પોતે એક મિલ ચલાવે છે ઘંટી ઘર ઘંટી આપણે કહીએ ને કે પેલી લોટ દાવા માટે બાજરો છે ઘઉં છે એની ઘંટી ચલાવે છે અને આજે એમના દ્વારા જે પણ એની યથાશક્તિ યોગદાન હતું તો એટલું એણે આપણી સંસ્થામાં યોગદાન કર્યું છે નરેશભાઈ ફાઉન્ડેશનમાં. તમે જોઈ શકો 25,000નો ચેક દાદા પોતે એક નાની એવી મિલ લઈને બેઠા છે તો પણ આજે એને એમ થયું કે નહીં, આપણે જે નિરાધાર નિસહાય લોકો જે રોડ ઉપર રહી છે, જે રોડ ઉપર રખડે છે અથવા તો માંગીને ખાય છે, તો એવા લોકોને આપણે લઈ જઈને સારી જગ્યાએ રાખી છે. તો આજે દાદાને અંદરથી એવી ભાવના જાગી કે નહીં, આપણે આ લોકોને મદદ કરવી જોઈએ. તો દાદા, તમને આ પ્રેરણા કઈ રીતે મળી દાદા? આ વિડીયો જોયેલા હા અને મને એવું ગૌરવ થયું કે મારા એક સૌરાષ્ટ્રનો માણસ આવી સંસ્થા ચલાવે તો એને હેલ્પ કરવી જરૂરી છે. થેન્ક યુ દાદા. અને બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. દાદા પોતે મોમેડિયન છે, હા મુસલમાન છે અને આજે અમને શું કહેવાય આનંદ થાય કે નહીં, આજે આપણે બધા લોકો નાત જાતના વાડા કરીએ છીએ પણ દાદાએ એવું નથી વિચાર્યું, કેમ કે દાદાએ આજે એક સમાજને જોઈને દાન નથી કર્યું, એણે એક માનવતાને જોઈને દાન કર્યું છે. તો બહુ ખૂબ મોટી વાત કહેવાય દાદા. એમ આ સમયમાં આ બધી વસ્તુ કરવી બહુ અઘરી છે, નકર અત્યારમાં નાત જાતમાં બહુ કરે કે હું ભાઈ મારા સમાજને આપું એમ. મેં તો કાલે આદિવાસી વિસ્તારમાં 70,000 રૂપિયા દવા દારૂ ને મયતનો ખર્ચો આપીને આવ્યો. 70,000 રૂપિયા. ઓહો દાદા. કારણ કે એના ઘરે હું જ્યારે જતો ને ત્યારે એ ભાત કોદરીને રોટલો ખવડાવે, એટલે દાળ ભાત ને રોટલી, પણ ગરીબ પોઝિશન અને બહુ એનો પ્રેમ ભાવના મારા ઉપર આદિવાસીનો. બરોબર. એના માટે થઈને મેં એની ઘણા ટાઈમથી ધ્યાન રાખવું. 2 વર્ષ પહેલાં એક આદિવાસીની પાછળ 25-30 હજાર રૂપિયા દવા દારૂના ખર્ચા, સારી હોસ્પિટલમાં દાખલ કર્યો. એની પહેલાં પણ એક માણસનો પગ કાપવાનો તો નહીં કાપવા દીધો, 50,000નો ખર્ચો કરીને એને પણ સારો કર્યો. વાહ વાહ વાહ. તો દોસ્તો, તમે જોઈ શકો, લોકો તમે જ્યારે સારું કામ લઈને બેઠા હોય તો લોકો મદદ કરવા ભગવાન રીતે કોઈ ના કોઈ થકી મોકલી આપતા હોય છે. અને આજે આ રઝાક દાદાએ જે અમને મદદ કરી છે, થેન્ક યુ સો મચ દાદા. અમે જે આ તમારી જે સહાય છે એનો સારી રીતે ઉપયોગ કરીશું અને એવા લોકો પાસે ઉપયોગ કરીશું કે જેને ખરેખર મદદની જરૂર છે દાદા. કાંઈ નહીં, મળીએ દાદા.